નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલનપુર શહેરમાં ડીસા હાઈવે પરથી ચોરાયેલા મોટરસાયકલ સાથે રાજસ્થાનના એક રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી અગાઉ 3 વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ધાનેરા જેવા વિસ્તારોમાં વાહન ચોરીના બનાવોમાં વધારો થતા પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, આઈપીએસ અને પોલીસ અધિકારી અધિક્ષક પ્રશાંત સુંબે એપીએસએ એલસીબીની સક્રિય થવા સૂચના આપી હતી. વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે એલસીબીની 5 ટીમો બનાવવામાં આવી હતી. આ સૂચનાને આધારે એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી જાડેજાના નેતૃત્વ હેઠળ ટીમો કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજીજી અને કનકસિંહ રાજેન્દ્રસિંહની ટીમને મળેલી બાતમીના આધારે ભીમારાવ મોવારામ ગમેતી, રહેઠાણ ભુલા, તાલુકો રોહિડા, જિલ્લો શિવરી, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી GJ08BL 5487 નંબરનું હીરો HF ડિલક્સ મોટરસાયકલ મળી આવ્યું હતું. પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મોટરસાયકલ મયંકકુમાર કનુભાઈ પ્રજાપતિ, રહેઠાણ લોહા, તાલુકો પાલનપુરની માલિકીનું હતું અને આરોપીએ તેની ચોરી કરી હતી. ચોરાયેલ મોટરસાયકલની કિંમત ₹35,000 આંકવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનના વતની છે અને છૂટક મજૂરી કામ માટે પાલનપુર તથા આસપાસના વિસ્તારોમાં આવે છે. મજૂરી કરીને પરત ફરતી વખતે તેઓ ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી મોટરસાયકલ ચોરી કરે છે. ચોરાયેલા વાહનોને તેઓ પોતાના વતનમાં લઈ જઈને પોતાની જ્ઞાતિના લોકોને ઓછી કિંમતે વેચી દે છે. આ ગુનામાં પકડાયેલા આરોપી ભીમારામ મોવારામ ગમેતી, રહેઠાણ ભુલા, તાલુકો રોહિડા, જિલ્લો શિવરી, રાજસ્થાન છે. આ ઉપરાંત રમેશ ઉર્ફે રોમી રાણારામ ગમેતી અને દિનેશ લાડુ મહારાજ ગમેતી બંને રહેઠાણ ભુલા, તાલુકો રોહિડા, જિલ્લો શિવરી, રાજસ્થાન વોન્ટેડ જાહેર કરાયા છે.